દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે, પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું. તાપણા અને આપણાની સારી અનુભૂતિ મેળવવી હોય તો બહુ નજીક પણ ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું. હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતા પણ જલ્દી ઈશ્વરની નજીક પહોંચાય છે. આ દુનિયામાં સુખી થવું હોય તો આટલું કરવું: પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું. શંકા કરીને બરબાદ થવા કરતા વિશ્વાસ કરીને બરબાદ થવું વધારે સારું. કોઈને સલાહ આપવામાં સમય બરબાદ ના કરશો. લોકો માત્ર એટલું જ સાંભળશે જેટલું એમને ગમશે. માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારી નથી શકતો ત્યાં સુધી ગૂંચવણોમાંથી બહાર નથી નીકળી શકતો. સસ્તી ચિંગમ અને ખરાબ માણસો શરૂઆતમાં બહુ જ મીઠા લાગે છે. માણસ પણ કેટલો અજીબ છે સાહેબ. નિશાનીઓ સાચવી રાખે છે અને માણસને ખોઈ બેસે છે. સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે બહુ આગળ જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તો આપોઆપ ખુલ્લો થઈ જશે.